જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ। આજે આપણે ગામડાની મોજનો ત્રીજો ભાગ એડ કરીશું। એમાં આપણે જઈ રહ્યા હતા દાદાના દર્શન કરવા, જે અમારા ગામમાં છે લેરાનાથ દાદાનું મંદિર, ત્યાં। અને આપણે હવે મંદિરે પહોંચી ગયા હતા। આ જો દાદાના મંદિરનો બહારનો જે લુક છે તે, અને દાદાનું એમ કહી શકાય ને કે ખૂબ હાજરા હજુર છે દાદા। તો અમે ત્યાં પહોંચી ગયા દાદાના દર્શન કરવા માટે। મારે તો જો કે દર વખતે આવું તો ક્યારેક જ જવાનો ટાઈમ રહે છે, તો આ વખતે ટાઈમ કાઢીને દર્શન કરવા માટે અમે પહોંચી ગયા હતા। અને હવે આ વિધુબેન જો આગળ જાય છે દર્શન કરવા માટે। અને ત્યાં દાદાના મંદિરે એક એવી પણ ખાસિયત છે કે ત્યાં સ્ત્રીઓને મંદિર ઉપર નથી જવાતું, તો જે કોઈક પાલન કરે છે ને કોઈક જાય છે। તો એમાં મારા મમ્મી હતા, તે દાદાના દર્શન કરવા માટે મંદિર ઉપર નથી જતા। મંદિરના ઉપરના જે સીડી આવે એ નથી ચડી, નીચેને એ લોકો દર્શન કરી લે છે। તો અમને એવું કીધું કે તમારે લોકોને જોઈએ, તમે દીકરી છો। તો હું અને વિધુ અમે લોકો દર્શન કરવા માટે પહોંચી ગયા દાદાના મંદિરે। અને પછી શ્રીફળ અને જે ઘઉં લઈ ગયા હોય ઘરેથી તે વિધુબેને મૂકી દીધા, અને શ્રીફળ મૂકી દીધું। પછી દર્શન કરી, પરિક્રમા કરી, અને અમે કર્યું આ કામ, જે શ્રીફળ વધેરવાનું હતું, જે આપણાથી થતું નહોતું। કારણ કે ત્યાંની માન્યતા એવી છે કે ત્યાં તમે શ્રીફળના સાલા ઉતારીને નહીં, પણ સાલા સાથે જ વધેરવાનું છે, જે કામ બહુ હાર્ડ હતું। પછી ત્યાં કાકા એક હતા મંદિરે, એવું કીધું લાવ બેટા વધેરી આપું। તો આપણે એને આપી દીધું શ્રીફળ વધેરવા માટે, એને વધેરી અને આપી દીધું। અને જો દાદાની દયા અને આપણો વિશ્વાસ કે શ્રીફળ ઊભું જ વધેરાયું। આપણું એવી માન્યતા છે કે શ્રીફળ ઊભું વધેરાય એટલે આપણું માનતા કે આપણું શ્રીફળ છે તે દાદા સુધી કે પ્રભુ ભગવાન સુધી પહોંચી ગયું એવું ગણાય છે। તો જો હવે આપણે તેમાંથી શ્રીફળને ત્યાં પ્રસાદ પણ ધરી દીધો છે, અને હવે આપણે દર્શન કરી અને આવી ગયા હતા ઘરે પહોંચી, અને ઉપર જઈ અને ધાબા ઉપર જઈ અને બેન આવી મસ્તી કરવાનું સૂઝ્યું હતું। તો એણે મેં એવું કીધું ને કે ભાઈ તું નાની હતી ત્યાં તને નાના ખાટલામાં સુવડાવતા હતા, તો બસ હવે બધું બહાર મૂક મને ગઈ, અને એવી રીતે મૂકને પછી તું આનો વિડીયો શૂટ કર। તો આવું મારી પાસે એણે કામ કરાવ્યું, અને અમે આવું જો વિડીયો શૂટ કર્યો, અને એણે આવી બધી મસ્તી કરી। અને આ મસ્તીનો ટાઈમ જ હતો, ગામડે ગયા હતા તો મસ્તી તો કરવાની જ હતી, પછી તો ક્યાં મસ્તી કરવા મળવાની હતી એમને કે આપણને પણ। તો ગામડાની મજા હતી પૂરેપૂરી લીધી। પછી જો વિધુબેન આવી રીતે મારી પાસે ખરાબ રહ્યું, બસ હવે આના ઉપર એ બેસી ગઈ ત્યાં સુધી તો સારું હતું। હવે એના ઉપર ઊભી થઈને પણ પુષ્પા કરવાના છે, એ તમે જોઈજો, બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કે આ કેવી મસ્તી કરે છે તે જુઓ। બસ આના ઉપર બેસી ગઈ, બસ હવે બાકી હતું તો એના પર ઊભી રહી અને પુષ્પા કરતી હતી। એટલે મા પપ્પાએ એવું કીધું કે ભાઈ પુષ્પા અહીંયાથી નીચે પડીને તો ઝૂકી જાય, કે ઝૂકેગા નહીં સાલા। તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો, અને જો તમને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો, અને અમને સપોર્ટ કરજો। થેન્ક યુ। જય શ્રી કૃષ્ણ, જય મા મોગલ, બાય બાય।